वेदनम सुख संपत् करुणानिकेतनम व्रतदान तप क्रिया फलम सहजानंद गुरु भजे सदा वर्णनीय दर्शनम नंदहास्य रुचिरान नामभुजम पूजितम सुरनरोत्तमैकदा धर्मनंदन महाविचित्रय त्वं सुकांतव्रतं कांतं त्वं कांतं सर्वोगतं त्वं गते द्वे गदेवत्वं त्वं वन्दे भक्तिभास्कर। सर्व अवतारी सर्व कारणना कारण अपना सौना मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वडतालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज की छत्र छाया में लक्ष्मीनारायण देव गादीना आ पूना अपना गुरु पिपळे मंदिर में विराजमान संकल्प सिद्ध घनश्याम महाराज आदि सर्वे देवों दिव्य सानिध्य में આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળાશ્રિત વાલા સર્વે મારા સંતો શ્રીજીના લાડીલા ધર્મકુળાશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો સર્વ ધર્મપ્રેમી સજ્જનો સર્વ મોક્ષભાગી જીવાત્માઓ દરેક ભક્તજનોને મારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, આમ તો પૂનાનો સત્સંગ એ વર્ષોથી અમારા પરિચયમાં છે અને लगभग घणा वर्षोथी पूना अवारनवार वर्षनी अंदर एक बे वखत आवानो प्रसंग बनतो। अपने कथानुं आयोजन होय के कोई प्रसंग होय, सभानुं आयोजन, महापूजा वगैरेनुं आयोजन करीने अहीं आपणे एकत्रित थता। हेतु मात्र एटलो ज हतो के ज्यारे भगवानना भक्त पोताना जीवनना निर्वाहने माटे दूर देश जईने रहता होय त्यारे ए जीवात्माने व्यवहारिक संसारનું સુખ મળે એના માટે તો એ પુરુષાર્થ મહેનત કરતા જ હોય। આપણે નોકરી કરીએ, ધંધો કરીએ, ઉદ્યમ કરીએ, પણ જે આ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણે જેની મહત્તા બતાવી છે, જેના દ્વારા આ મનુષ્ય જીવન એ સફળ અને સાર્થક બતાવ્યું છે, એવી ભગવાનના ધામની પ્રાપ્તિનો જે માર્ગ એ રૂંધાઈ ન જાય એટલા માટે સત્સંગનું પોષણ મળ્યા કરે એના માટે આપણે પ્રયત્નશીલ હતા। ઘણા વર્ષોથી સત્સંગની અંદર એવો સંકલ્પ અને વિચારણા પણ ચાલતી કે આપણા ગામને આંગણે, આપણા ઉનાને આંગણે એક સુંદર ભગવાનનું મંદિર જેવું સ્થાન નિર્માણ તૈયાર થાય કે જ્યાં વાર તહેવારે હરિભક્તો એકત્રિત થઈને ભગવાનના ઉત્સવ કરી શકે, કથા વાર્તાનું શ્રવણ કરી શકે, રોજ નિત્ય ભગવાનના દર્શન, આરતી વગેરેના દર્શન કરી શકે। અને સંકલ્પની પરિપૂર્ણતા માટે થોડો મહેનત કરવી પડી, થોડો સંઘર્ષ કરવો પડ્યો, પણ ભગવાને આપણી સૌની કસોટી લીધા પછી આપણી શ્રદ્ધા અને આપણી ભક્તિ ઉપર ભગવાનની દ્રષ્ટિ ધરી એટલે ભગવાને આપણા કાર્યને, સંકલ્પને પૂર્ણ કર્યો। અને ગત વર્ષે શુભ મુહૂર્તની અંદર આ મંદિરની અંદર પ્રગટ સ્વરૂપ એવા આપણે જેના દર્શન કરતા આપણું હૃદય એ સ્થિર થઈ જાય, આપણી વૃત્તિઓ ભગવાનમાં એકાકાર થઈ જાય, ચોંટી જાય, એવું ભગવાનનું સુંદર મૂર્તિ સ્વરૂપ એ આપણા મંદિરની અંદર આપણે પધરાયું। આજે એ વાતનો આનંદ છે કે અહીંના યુવાનો, અહીંના બાળકો, અહીંના વડીલો એ સત્સંગને પોતાનો જાણીને અને ભગવાનને રાજી કરવાને માટે એ આ સત્સંગના વિકાસને માટે, સત્સંગના ઉત્કર્ષને માટે, આત્મકલ્યાણને માટે દાખલો કરે છે। નહીતર ઘણી વખત કેવું હોય કે આરંભે શુરા, ઉત્સાહ જ્યારે વેગ આવ્યો હોય ને ત્યારે બહુ ઉત્સાહ દેખાતો હોય, પછી ધીમે ધીમે ઉત્સાહ ઓસરવા માંડે। વચનામૃતમાં મહારાજને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે। મહારાજ કે પહેલા ભગવાનની કથા વાર્તા સાંભળતો હોય, ભગવાનનો મહિમા સમજતો હોય, વ્રત તપ ઇત્યાદિ ભક્તિ કરતો હોય, અને પછી ધીમે ધીમે જેમ જેમ વ્યવહારનો યોગ થાય એમ ભગવાનથી દૂર થતો જાય, ભગવાનથી છેટો થતો જાય, એની પાછળનું કારણ શું, એવું વચનામૃતમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે। ત્યારે મહારાજે એનો બહુ સુંદર ઉત્તર કીધો। મહારાજ કે એને યથાર્થ ભગવાનનો મહિમા હજુ સમજાણો નથી, અને જેવો સંસાર અને સંસારના સુખને વિશે મહિમા સમજાયો છે, સંસારના સુખ અને પદાર્થોની અંદર જેવું આત્મીયતા, મમત્વતા એવી જેવી દેખાય છે, એવી ભગવાનના સ્વરૂપમાં હજુ એકાત્મ ભાવ, મમત્વ અથવા તો એની અંદર આત્મીયતા હજુ જોડાણી નથી। એનું કારણ છે એટલે સંસાર એને ખેંચે છે, માયા ખેંચી લે છે।
એમાંથી ઉગારવા માટે આપણે ઘણી વખત મનમાં એમ પ્રશ્ન કરતા હોય ને અમે પણ સભામાં ઘણી વખત કહેતા હોઈએ છીએ કે ઘણા એવા તર્ક કરતા હોય કે ભગવાન તો હૃદયમાં રહે છે, અથવા તો ભગવાન આપણા ઘરની અંદર પણ આપણે મંદિર બનાવ્યું હોય, ભગવાનનું પૂજાનું જે સ્થાન હોય ત્યાં પણ ભગવાન બિરાજમાન છે. તો આવા મંદિરો બનાવીને મંદિરોની અંદર જવાનો નિયમ રાખવો અને ભગવાનના દર્શન કરવાને એ બધાનો હેતુ શું, એવો પ્રશ્ન મનમાં થાય, જિજ્ઞાસા થાય. ત્યારે એનો ઉત્તર ભગવાન શ્રીહરિએ પોતે શાસ્ત્રોના માધ્યમથી કર્યો કે સંસારની અંદર બે પ્રકારની ભૂમિ છે. એક ભૂમિ છે જ્યાં વ્યવહાર પ્રધાન હોય, જેને ભોગ ભૂમિ કહેવામાં આવે છે. અને આપણું ઘર તમે ગમે તેવી મર્યાદા રાખતા હો, ગમે તેવું પવિત્રતા, અતિ શુદ્ધ અને અતિ જો સિદ્ધ પુરુષ હોય તો એનું ઘરનું વાતાવરણ મંગલમય હોય, એ જુદી વસ્તુ છે. પણ બહુધા સમાજની અંદર, આપણા ઘરની અંદર અનેક પ્રકારના વિચારોનો પ્રવેશ રહેલો છે. આપણે વ્યવહારિક કાર્ય હોય, પારિવારિક કાર્ય હોય, ધંધા ઉદ્યોગના રોજગારના કાર્યો હોય, ઘણા બધા એની અંદર વાતાવરણની અંદર એના પ્રભાવ રહેલા છે. અને એક ક્ષેત્રની અંદર મનની ઇન્દ્રિયોને ભગવાનના સ્વરૂપની અંદર પોરવાય એવું થવું બહુ સંભવ ન બને. આ તો આપણા ઘરની વાત છે ને એમાં આ કળયુગની વાત છે, પણ પૂર્વે પુરાણોની અંદર પણ પ્રસંગ લખાણો કે 88,000 ઋષિમુનિ, ગૌતમ આદિ ઋષિમુનિ ભગવાન વિષ્ણુ પાસે ગયા, ભગવાનની આગળ કીધું, ભગવાને કીધું કે તમે આવ્યા છો, શું તમારી ઈચ્છા છે, શું અપેક્ષા છે? ત્યારે ઋષિમુનિઓએ કીધું કે મહારાજ, અમને તમારા ભક્તિની અંદર તમારા સ્વરૂપના ધ્યાન કરીએ, તમારું ભજન કરીએ, એની અંદર કોઈ વિઘ્ન ના આવે, અમારી મનની વૃત્તિઓ, ઇન્દ્રિયો ભગવાનના સ્વરૂપની અંદર એકાગ્ર થાય અને માયાનો કોઈ પ્રવેશ ન થાય, એટલે માયાનો પ્રભાવ અમને ન જણાય એવું કોઈ સ્થાન અમને બતાવો કે જ્યાં અમે નિરાતે તમારું ભજન કરી શકીએ. અને પુરાણની અંદર એવો પ્રસંગ લખાણો કે ભગવાને સુદર્શન ચક્રને આજ્ઞા કરી અને ઋષિમુનિઓને કીધું કે આ સુદર્શન જ્યાં જઈને વિરામ પામે ત્યાં તમારા માટે ઉત્તમ સ્થાન, એ ભક્તિનું સ્થાન ગણવું. અને આપણા શાસ્ત્રોની અંદર ઇતિહાસ લખાણો કે સુદર્શન ચક્ર એ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર જ્યાં ચક્ર તીર્થ છે, ઘણા ભક્તોએ યાત્રા કરી હશે તો એનો ખ્યાલ છે, આજે પણ એ સ્થાન, એ ચક્ર તીર્થ ત્યાં મોજૂદ છે. ત્યાં જઈને વિરામ કીધો ને ત્યાં 88,000 ઋષિમુનિઓએ એ ભગવાનની ભક્તિ કરી અને નૈમિષારણ્ય તુલ્ય ક્ષેત્ર કીધું. વચનામૃતની અંદર પણ ભગવાને આ જ વાત સમજાવી. મહારાજ કે જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ જાય. મનોમય ચક્રની ધારા એટલે શું, તો એનું પણ વિશ્લેષણ ભગવાને કર્યું કે જેના દ્વારા સંસારના જે સુખના પદાર્થો, એટલે કે જે માયિક સુખના પદાર્થો છે, એની અંદર જે વૃત્તિરૂપી આપણી જે ઇન્દ્રિયો અથવા તો આપણું મન જે એની અંદર આકર્ષાય છે અને વિષયની અંદર ખૂંતે છે, જ્યારે એને એ કુંઠિત થઈ જાય, બુઠી થઈ જાય, ત્યારે પછી એ વિષયમાં પ્રવેશવા સમર્થ નથી, એવું જે ક્ષેત્ર છે. એટલે વિષયનો યોગ હોવા છતાં પણ નિર્લેપ રહેવાય. જેમ કમળ છે એ પાણીની મધ્યમાં ઉગે અને પાણીની મધ્યમાં ખીલે, પણ તમે કમળને બહાર કાઢો પાણીની તો એના ઉપર એક બૂંદ પાણીની તમને જોવા ન મળે, કારણ કે કમળ પાણીની મધ્યમાં રહેવા છતાં પણ એને પાણીથી નિર્લેપ રહ્યું. એમ ભગવાન કહે કે વિષયના જગત, જે ભૌતિક જગતનું જે વિષય છે, એ વિષયની મધ્યમાં રહ્યા થકા પણ જીવાત્મા આવો નિર્લેપ રહી શકે એવું સ્થાન જો કોઈ હોય તો એ ભગવાનનું મંદિર છે. આ મંદિરની અંદર આપણે જ્યારે આવીએ, ભગવાનના સાનિધ્યની અંદર જ્યારે આવીએ, અને એટલે માટે મહારાજે આમ તો જો કે સત્સંગી જીવન ગ્રંથની અંદર માળાનો મહિમા સમજાવતા આ દ્રષ્ટાંત આપ્યું છે, પણ એનો ભગવાનના સાનિધ્યનો મહિમા કેટલો છે એનાથી એક વાત એનાથી નક્કી થાય. મહારાજ કીધું તમે ઘરની અંદર બેસીને એક માળા કરો તો એક માળાનું પુણ્ય એક માળાનું જ મળે. પછી એ જ માળા તમે તુલસી ક્યારા આદિ આગળ જઈને કરો તો એક માળા કરો તો એનું 10 ગણું પુણ્ય મળે. એ માળા તમે ગાયો આદિ ગૌશાળા હોય ત્યાં જઈને કરો તો 100 ગણું પુણ્ય મળે. એ જ માળા તમે કોઈ નદી તળાવના કિનારે જઈને કરો તો 1000 ગણું એનું પુણ્ય મળે. એ જ માળા કોઈ તીર્થની અંદર જઈને કરો તો 10,000 ગણું એનું પુણ્ય મળે. કદાચ એ માળા તમે હિમાલય આદિ કોઈ એવા પવિત્ર ક્ષેત્રની અંદર જઈને તમે એક માળા કરો તો એનું કદાચ 1,00,000 ગણું પુણ્ય મળે. પણ એ માળા જો ભગવાનના સાનિધ્યની અંદર બેસીને કરો નો તો એનું અનંત ઘણું પુણ્ય મળે છે. આવું વચનામૃત. તો આ મંદિરનો હેતુ એ છે, અને એ મંદિરના હેતુને આપણે સમજ્યા અને એનો મહિમા સમજ્યા. ભગવાન સ્વામિનારાયણે પણ એટલા માટે ત્યાગ વૈરાગનો માર્ગ મોડો કરી અને મંદિરો નિર્માણ કરાવ્યા. મહારાજ કીધું મંદિરના માધ્યમથી ઉપાસના ભક્તિને પોષણ મળશે. આ કળયુગની અંદર
વિશેષ કરીને ભગવાનને રાજી કરવાના વિવિધ સાધનો શાસ્ત્રોની અંદર બતાવ્યા છે. કોઈ વ્રતે કરીને ભગવાન પામવા, કોઈ તપે કરીને, કોઈ વૈરાગ્ય કરીને, કોઈ જ્ઞાને કરીને, અલગ અલગ એના વિધાનો બતાવ્યા છે. પણ સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામીએ કીધું, આપણે કીર્તન બોલીએ છીએ ને, પ્રેમી તે જનનને વશ પાતળ્યું, એમાં બહુ ભગવાનને બહુ સુંદર મુક્તાનંદ સ્વામીએ ભગવાનને શું વાલું છે, ભગવાનને કેમ વશ કરાય, એ પ્રેમી તે જનને વશ પાતળ્યું કેમ થાય, તો એની અંદર મુક્તાનંદ સ્વામીએ બહુ સુંદર એક કડી લખી છે કે જાતિ વર્ણને રૂપે ન રીજે, પ્રભુજીને ભક્તિ પ્યારી રે. જીવાત્મા જ્યારે ભગવાનનું ભજન કરે છે અને ભક્તિના પ્રભાવની અંદર જીવાત્મા જ્યારે ભગવાનની અંદર ઓતપ્રોત થઈ જાય છે. જો ભક્તિ પણ અનેક પ્રકારની બતાવી શાસ્ત્રોની અંદર ભક્તિનું સ્વરૂપ છે, એના પણ વિવિધ પાસાઓ બતાવ્યા છે. ભક્તિનું સ્વરૂપ આમ તો જો એક છે, પણ અલગ અલગ એના ફળશ્રુતિ કેમ થાય કે વૃત્તિએ કરીને. મહારાજને આ વાત બહુ સમજવા જેવી છે. મહારાજ કીધું મોક્ષની રીત એક કે અનેક, તો મહારાજ કીધું મોક્ષની રીત એક. અને એ રીત કઈ કે ભગવાનનો આશ્રય ને ભગવાનની ભક્તિ, આ મોક્ષની રીત. આ સરળ એની એક વ્યાખ્યા, એક જ વાક્યની અંદર એની વ્યાખ્યા થઈ. પણ એને સમજવા માટે એના અલગ અલગ રૂપ જોવા પડે. અને રૂપ કેમ જોવા પડે, ત્યારે મહારાજે એની અંદર બહુ સુંદર વચનામૃતની અંદર આ વાત સમજાવી. મહારાજ કે દરેક વ્યક્તિની પોતાની શક્તિ, સામર્થ્ય ને સ્થિતિ અલગ અલગ હોય. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ, એમાં સવિકલ્પ, નિર્વિકલ્પ, સકામ, નિષ્કામ વગેરે અનેક પ્રકારના ભક્તો રહેલા છે. હવે જેવી જેની ભક્તિનું સ્વરૂપ થાય એવી એની ફળશ્રુતિ થાય. ભક્તિ તો ભગવાનને પ્રિય છે, ભગવાનને પામવાનો માર્ગ જ છે. પણ એ ભક્તિની અંદર જો સકામ ભાવ આવી જાય, દેહાભિમાન આવી જાય, જો એ ભક્તિની અંદર અહંકાર આવી જાય, તો મહારાજ કહે છે કે ભક્તિનું ફળ મળે. પણ કેવું ફળ મળે, તો કે ભક્તિથી જગતનું જે સુખ છે, શ્રેય છે, અથવા તો જે પોતાની મનોકામના છે, એ મનોકામનાની સિદ્ધિ થાય, પૂર્તિ થાય, એટલું એનું ફળ મળે. પણ ભગવાનનો રાજીપો એટલો જે પ્રાપ્ત થવો જોઈએ થાય નહીં. આ ફળે ભગવાનની કૃપાથી જ મળ્યું. કારણ કે તમે ભજન કર્યું, કોઈ સંકલ્પ કરીને કરો, મહારાજ મને નોકરીની અંદર સારું મને પ્રમોશન મળે, અથવા તમારો ધંધો રોજગાર સારો ચાલે ને એના માટે હું માળા કરું છું, જપ કરું છું, તમે કરો તો ભગવાન રાજી થાય ને ભગવાનના રાજીપાથી જ તમને ફળ મળે. પણ ફળ કેવું મળ્યું, તો કે સંસારનું મળ્યું, જગતનું મળ્યું અને નાશવંત મળ્યું. ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયું. પણ તમારી વૃત્તિ એમાં નાશવંત પદાર્થની હતી, એટલે ભગવાનની ફળની શ્રુતિ પણ નાશવંત થઈ, અવિનાશી સુખ ન મળ્યું. પણ એ જ ભક્તિ તમે જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરો, મહારાજ મારા ઉપર રાજી થાય, અને એવા અવિનાશી ભાવથી તમે અવિનાશીને રાજી કરવા કરો, તો એ સુખ કેવું મળે, એ ભગવાનની કૃપા કેવી થાય, તો કે જેનું કોઈ અંત ન આવે એવું અનંત ભગવાનનો રાજીપો અને ભગવાનનું સુખ જીવાત્માને પ્રાપ્ત થાય. તો આ પ્રકારે જેમ ભક્તની વૃત્તિની અંદર, એની સમજણની અંદર, એની સ્થિતિની અંદર, એની શક્તિની અંદર ભેદ બતાવ્યો, અને એને કરીને એના અલગ અલગ સ્વરૂપ બતાવે છે. પણ મહારાજ કે વસ્તુતઃ તો એનો સિદ્ધાંત એક છે કે ભગવાનનો દ્રઢ આશ્રય જીવાત્મા કરે અને ભગવાનની ભક્તિ કરે, તો જ મહારાજ કે ભગવાન એના ઉપર રાજી થાય છે, અને સર્વ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થથી જીવાત્માને પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, વચનામૃતની અંદર મહારાજે પોતાનો મનનો ભાવ પ્રગટ કર્યો. મહારાજ કે અમને કેવું ગમે છે, મહારાજે વચનામૃતમાં બતાવ્યું કે ભાઈ આ સંસારની અંદર, શાસ્ત્રોની અંદર ભગવાનના વિવિધ લોકોનું, વિવિધ ધામોનું વર્ણન આવે છે. ગોલોક, શ્વેતલોક, વૈકુંઠ, બદ્રિકાશ્રમ આદિ અનેક બધા સ્થાનો ભગવાનના, એનું વર્ણન એની અંદર આવે છે. પણ મહારાજ કે અમને કયું પ્રિય છે, તો એનો પણ મહારાજે સાર બતાવ્યો. મહારાજ કે અમને તો બદ્રિકાશ્રમ, શ્વેતીપ આદિ જે ભગવાનના ધામ છે એ અમને વધારે પ્રિય છે. તો એનો અર્થ કે ગૌલોક, વૈકુંઠનો ભાવ ઓછો છે, તો કે ના, એવું નથી. અક્ષરધામનો મહિમા ઓછો છે એવું નથી. પણ જે હેતુ માટે અક્ષરધામની પ્રાપ્તિ, અથવા તો અક્ષરધામની પ્રાપ્તિ માટેનો જે હેતુ, એ હેતુ શેનાથી સર થાય છે, તો એ હેતુને ભગવાને બતાવ્યો કે અમને બદ્રિકાશ્રમ અથવા શ્વેતદીપ જેવા અમને ધામ હોય એની અંદર અમને વધારે રુચિ છે. કેમ, તો કે ત્યાં નારદ સંકાદિક જેવા સ્વરૂપે, અથવા તો નિરંજ મુક્તાદિ સ્વરૂપે થઈને જેમ ભગવાનના મુક્તો છે એ ભગવાનનું અહર્નિશ ભજન કરે છે, એવી ભક્તિ કરે છે, અને ભગવાનના સ્વરૂપની અંદર પોતાના મનને અખંડ પોરવીને રાખે છે, એવા જે સ્થાન છે એ સ્થાન અમને વધારે પ્રિય છે. જ્યાં સુખની લેશ માત્ર અપેક્ષા નથી, જ્યાં વૈભવની લેશ માત્ર અપેક્ષા નથી, ત્યાં ઇન્દ્રાદિ લોકની જેમ ત્યાં વૈભવ કે એના રજોગુણ અથવા તો એના જે પ્રભાવ છે એ પ્રભાવનો ત્યાં લેશ માત્ર પણ અસર નથી. અને જે ગુણાતીત જેને કહેવામાં આવે એવું પરમાત્માનું નિર્મળ, એવું જે પરમાત્માનું ધામ, એ ધામની અંદર ભગવાનની અંદર વૃત્તિ એકાકાર થાય એવું જે ધામ છે ને, મહારાજ કે અમને અતિ પ્રિય છે. અને એટલા માટે અમે ઘણી વખત કહીએ, આ મંદિર જ્યારે નિર્માણ થયું ત્યારે પણ અમે આ ભલામણ કરી હતી કે મંદિરને શોભાયમાન કરવું જોઈએ, એમાં ના નથી. ભગવાનનું મંદિર છે, શા માટે મોડું રાખીએ?
પણ મંદિરની વાસ્તવિક શોભા એનું સુશોભન નથી. તમે કેટલા આરસમાંની અંદર જડ્યા છે કે કેટલા એની અંદર તમે મોંઘા તમે એના ફર્નિચર ને બધું વસાયું છે, તમે કેટલા એની અંદર મોટા લાઇટોના તોરણો બાંધ્યા છે, તમે કેવું એનું જાહો જલાલી દેખાડી છે, એ મંદિરનું મહત્વ નથી. મંદિરનું વાસ્તવિક મહત્વ છે કે અહીંયા ભગવાનનું ભજન કેટલું થાય છે. અને એ ભજન જો તમે કરીએ તો આપણા માટે આ પૂનાનું ક્ષેત્ર, એમાં આપણું આ ગુરુકુંપળે મંદિર એ ભગવાનનું ધામ બની જાય. આ અક્ષરધામથી ઓછું ના રહે, ગોલોક વૈકુંઠથી ઓછું ના રહે. આ નૈમિષારણ્ય ક્ષેત્ર, કારણ કે એનો પ્રભાવ ક્યાંથી જન્મ્યો? તમે જો, હંમેશા નાદને બ્રહ્મનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. જેવી વૃત્તિથી, હું થોડુંક તમને વ્યવહારિક દ્રષ્ટાંત આપું. વ્યક્તિનો ભાવ છે ને, એના ઉચ્ચારણ, એના હાવભાવથી એનો ખબર પડે કે એના હૃદયમાં કેવું છે. ભાવ ખબર પડે ને. જો તમને એક નાનું દ્રષ્ટાંત આપું, કોઈના ઉપર આપણે ક્રોધિત થયા હોઈએ અને એની સાથે જ્યારે વાત કરતા હોઈએ, સંવાદ કરતા હોઈએ, એટલે એ ઉત્તેજના છે, આક્રોશ છે ને, એ આપણા શબ્દોની અંદર જાહેર થાય, પ્રગટ થાય. અને પ્રગટ થાય એટલે ભલે પૂછ્યું હોય કેમ છો, એમ જ પૂછ્યું હોય, પણ એની અંદર ટોન બદલાઈ ગયો હોય. તમે અનુભવ કરતા છો, કેમ છો એમ કરતા હોઈએ. એટલે એનાથી શું નક્કી થાય? શબ્દ તો શું હતો? કેમ છો, આટલું જ પૂછ્યું ને, પણ એની અંદર ભાવ બદલાઈ ગયો. શબ્દ તો એ જ હતો, પણ ભાવ બદલાઈ ગયો. હૃદયનો આક્રોશ, જે દુવિધાથી અંદરનો જે તમોગુણ આદિનો જે પ્રભાવ હતો, એ પ્રભાવ એની વાણીમાંથી, એના ભાવમાંથી, ચહેરાના હાવભાવ પરથી ખબર પડી. એટલે આપણને ખબર પડે કે આની અંદર અત્યારે ક્રોધનો ઉપદેશ છે. એ જ જ્યારે પ્રેમનો હોય ત્યારે આપણે મોઢા ઉપર હાસ્ય હોય, સ્મિત હોય, અને આપણે પ્રેમથી પૂછીએ, કેમ છો ભગત, કેમ છો, સારું મજામાં, તો એ પ્રશ્ન એના, એ શબ્દ એના એ જ છે, પણ ભાવ ભરી ગયા તો એની ફળશ્રુતિ ભરી ગઈ. ઓલામાં તમે કોઈને આ રીતે આક્રોશથી તમે પૂછ્યું હોય, કોઈને ગુસ્સે થઈને તમે પૂછ્યું હોય, તો એનો પ્રતિસાદ પણ તમને પ્રેમનો નથી મળવાનો. તમે એને ગુસ્સે થઈને પૂછો તો એ સામે પ્રતિસાદ કેવો આપશે? એ આવું જ, સારું જ છે હવે, એમ કે ને. અને એ તમે પ્રેમથી કીધું હોય તો આ દ્રષ્ટાંત એટલા માટે સમજવાનું કે ભક્તિ કરવાની રીત જે છે ને, એ રીત સમર્પણની રીત છે. કેમ મહારાજે ગોપિકાઓની ભક્તિ વખાણી? કેમ મહારાજે પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીની ભક્તિ વખાણી? કેમ મહારાજે દાદા ખાચર, જીણાભાઈ, પર્વતભાઈની ભક્તિ વખાણી? તો મહારાજે એની અંદર એ ક્રિયાની સાથે સાથે જે ભાવ પક્ષ રહેલો છે, એ ભાવ પક્ષને મહત્વ આપ્યું. અને જેવી શ્રદ્ધા ભાવ અને સમર્પણ ભાવથી જે એમને પોતાનું સમગ્ર જીવન ભગવાનને રાજી કરવા ન્યોછાવર કરી દીધું, એ ભાવ સાથે કરીને ભક્તિ, એટલે એમ લખાણું, પ્રેમી તે જનને વશ પાતળ્યો, શ્યામ સુંદર સુખકારીને. ભગવાન એવા ભક્તને રાજી થાય છે, ભગવાન એવા ભક્તને વશ થાય છે કે જે ભક્ત ભગવાન સાથે અનુરાગ કરી શકે, જે ભક્ત ભગવાનની સાથે પોતાને જોડી શકે. અને એ જોડવાને માટેનું માધ્યમ એ આપણા માટે ભગવાનની મૂર્તિ છે, મહારાજનું સ્વરૂપ. મહારાજે આનું પણ મહિમા બતાવ્યો છે, અને આપણે ઘણી વખત કીધું કે ભગવાનના સ્વરૂપની અંદર આ તર્ક પણ અત્યારે આધુનિક જમાનામાં કરતા હોય છે કે ભાઈ આ તો પાષાણની મૂર્તિ છે કે ધાતુની મૂર્તિ છે કે ચિત્ર પ્રતિમા છે, આની અંદર ભગવાન છે એવું કેમ માની લેવાય? જોકે આપણું મૂળ ભલે પૂનામાં અત્યારે બધા રહો છો, પણ જામવંથળી આપણું મૂળ છે, એનો અહીંના પ્રમાણને માટે તમને બધાને એનું પ્રમાણ આપવાની જરૂર નથી. કારણ કે આપણને પ્રત્યક્ષ, આપણે એમ કહીએ ભગવાનને હમણાં અહીંયા થાળ ધરાવ્યો, ભગવાનને આપણે શણગાર ધરાવ્યા, તો આ કોણે ધરાવ્યા? આ મૂર્તિને ધરાવ્યા કે ભગવાનને ધરાવ્યા? છે ભગવાનનું સ્વરૂપ, પણ આપણે જે ધરાવ્યું છે એ ભગવાનને સ્વયં ધરાવ્યું છે કે માત્ર ધાતુ કે પાષાણને ધરાવ્યું છે? તો આપણો જો વૃત્તિ એમ હોય કે આ તો ધાતુ પાષાણની ઉપર શણગાર ઉઠતો માત્ર શોભા બને. તમે ભગવાનને અર્થે જો અંદર હમણાં સંતોએ જે સુંદર ભગવાનને જે આ 3 છોકરાની પાક ધારણ કરતા મહારાજ, એવો સુંદર સાફો મહારાજે પહેરાવ્યો છે, તો એ ભાવ આપણે ભગવાનને અહીંયા મૂર્તિને કર્યું છે. જો એવા ભાવથી ચિત્ર પ્રતિમા અથવા તો પાષાણની મૂર્તિને જો આપણે કરીએ છીએ, એવા ભાવથી જો આપણે અર્પણ કરીએ, તો આપણને માત્ર એનું શોભામાં અભિવૃદ્ધિ થાય. પણ એ જ ભાવ હું પ્રગટ પરમાત્માને માથે પાઠ ધરાવું છું, એવો જો ભાવ આપણા હૃદયની અંદર જો જાગૃત થઈ જાય, તો અહીંયા જ કરેલું અર્પણ એ અક્ષરધામ સુધી એનો ભાવ પહોંચે છે, અને એ ભક્તિ થઈ જાય છે, કર્મ માત્ર ભક્તિ થઈ જાય છે. તો એવી રીતે ભગવાનની પ્રાપ્તિ કરવા માટેના જે માર્ગ આપણને શાસ્ત્રોમાં બતાવ્યા છે, એમાં જે ભગવાનને અતિ પ્રિય એ ભક્તિ. મહારાજ કે નારદજીને પૂછ્યું, નારદજીએ કે ભગવાન તમને શું ગમે છે? નારદજીને ત્યારે એમને કીધું, મારા ભક્તો જે અમારું ભજન કરે છે ને, એ મારા માટે શ્રેષ્ઠ સ્થાન છે. ના હમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદય ન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠતિ નારદ. હું ક્યાં વાસ કરું છું? તો કે મારા ભક્તો જે મારું ભજન કરે છે ત્યાં મારો વાસ છે. એટલે કહેવાનો ભાવાર્થ એ છે, સંતોએ પણ પૂર્વે હમણાં આપણને જે ભલામણ કરી, ટકોર કરી, એનું કારણ એ છે કે આપણે આ જે સ્થાન નિર્માણ કર્યું, એ સ્થાન આપણે માત્ર આપણા
આપણા મનને સંતોષ કરવા માટે આપણે નથી કર્યું, પણ આપણે અહીંયા આગળ ભગવાનનું ભજન થાય, ભક્તિ થાય એટલા માટે સંતોએ ભલામણ કરી કે ભાઈ મંદિરે ન આવતા હોય તો મંદિરે આવજો, મંદિરે આવવાનો નિયમ રાખજો. અહીંયા આગળ જોકે મને ખ્યાલ છે અહીંયા યુવાનો બધા ખૂબ સક્રિય છે અને સારા ઉત્સવ તહેવાર સમય હોય, શનિ રવિની સભા આપણી નિયમિત જ્યારે થતા હોય ત્યારે ઘણા બધા યુવાનો બાળકો એની અંદર લાભ લેતા હોય છે. પણ વિશેષ ને વિશેષ એની અંદર આપણે જોડાઈએ, પ્રેરાઈએ તો આપણો કરેલો આ દાખલો, આપણી કરેલી આ મહેનત, આપણે કરેલો ખર્ચો ને આપણે જે પણ પુરુષાર્થ કર્યો છે એ પુરુષાર્થ સાર્થક થાય, કારણ કે એનો આપણે હેતુ જાણ્યો છે. એટલે આજનો દિવસ આપણા માટે ખરેખર બહુ આનંદનો દિવસ છે કે ભગવાનની કૃપાથી આપણો એ સંકલ્પ મંદિરનું નિર્માણનો પૂર્ણ થયો. અને જોતાની અંદર અમે હમણાં મંદિરના પગથિયા ચડતા હતા અને અંદર ઠાકોરજી ઉપર દ્રષ્ટિ આપણી મૂર્તિના દર્શન થયા એટલે મનની અંદર એ પ્રસંગ આખો યાદ આવી ગયો, જે આપણે પ્રતિષ્ઠા મહોત્સવની અંદર જે ઉત્સાહથી હરિભક્તોએ અને જ્યારે મંદિરનું કાર્ય થતું હતું એના પૂર્વે પણ આવ્યા હતા, ત્યારે પણ પ્રતિષ્ઠા પૂર્વે આયોજન માટે ત્યારે યજમાનોનું બધું અહીંયા આગળ બેઠા બેઠા કલાકની અંદર જ આપણે બધું પૂરું થઈ ગયું હતું. એ ભગવાનની મોટી પડચોની તો શું, આપણે હું જે વાત કરતો હતો કે આપણે પ્રગટને અહીંયા ધરાવીએ છીએ. આ ભગવાન જો ઘણી વખત કેવું છે કે મનુષ્ય બુદ્ધિ ભગવાનને ચમત્કારમાં પોતે છે, હકીકતમાં એ શાસ્ત્રનો મત નથી. ભગવાન ચમત્કારમાં જ ભગવાન હોય એવું માનવા જરૂર નથી. હાથની સફાઈ તો મહારાજ કે કોઈ સારો કિમિયો હોય ને તો એ પણ હાથની સફાઈ કરીને તમને બતાવે. જગતની અંદર એની કળાને કોઈ નથી કરી શકતું. આ તો અનંત કોટી કળાના અધિપતિ છે. એવા ભગવાનને કળવા એટલે કે ભગવાનને ઓળખવા તો કેમ સરળ બને, પણ એને વિશ્વાસ અને શ્રદ્ધાની દ્રષ્ટિથી જોઈએ તો ભગવાન એટલે મહારાજ ચમત્કાર કરે. આપણને એમ થાય અહીંયા ભગવાનને ધરાવીએ છીએ, અહીંયા ભગવાનને આપણે અલંકાર અર્પણ કરીએ છીએ, કે અહીંયા ભગવાનને થાળ જમાડીએ છીએ. આપણો હું વાત કરતો હતો કે આપણા જામવંથળીનો જે પરચો છે એ મૂર્તિ છે ભગવાન, એનું પ્રત્યક્ષપણું કે મહારાજે આપણે ધરાવેલો દૂધપાક ભારત જમ્યા અને દૂધનો રેલો આજે પણ રોજ એ કરવાની જરૂર ભગવાનને નથી. અને રોજ આપણે એવી અપેક્ષા ન રાખે કે ભગવાનનું સ્વરૂપ મહારાજ કે જો ભગવાન પોતાના પૂર્ણ સ્વરૂપની અંદર જેની અંદર આપણે એક સૂર્યને જોવો હોય ને, આપણે એક સૂર્યને જોવો હોય તો આપણે નરી આંખે ટકટકાવી લગીને જોઈ શકતા નથી, કારણ કે આપણી ક્ષમતા નથી. તો ભગવાન તો અનંત સૂર્ય ચંદ્રથી દૈદીપ્યમાન એવું ભગવાનનું ધામ છે, જેને કોટી રવિ શશી પારણે વાળને જાય, શીતળ શાંત છે રે, તેજની ઉપમા ન દેવાય, તેમાં હું રહું રે, દિવ્યભુજ દિવ્ય સદા સાકર. આપણે રોજ સ્તુતિમાં બોલીએ છીએ. એવા અનંત સૂર્યનું જ્યાં તેજ પ્રકાશ રહેલો છે, ભલે શીતળ ને શાંત છે પણ તેજનો પ્રભાવ એવો છે કે એ પ્રભાવની અંદર આપણે ભગવાનને ગોતવા હોય ને. એટલા માટે ઘણી વખત તમે જુઓ કે સાધનાના માર્ગ ઉપર ચાલનારા ઘણા બધા તેજ સુધી પહોંચ્યા અને પછી આગળ વધી શક્યા નથી. ઘણા જે નિરાકારવાદને અને ભગવાનને નિરાકાર માનનારા જે મતો છે એની આસ્થા કે એની શ્રદ્ધા ખોટી નથી, પણ એની જે પહોંચ છે એ મૂર્તિ સુધી ન પહોંચી શક્યા. તેજની અંદર ગયા પછી અહીંયા તેજના ભીમની આગળ આપણે આંખ અંજાઈ જાય, પછી તમારી આગળ શું હોય એ તમને દેખાતું નથી. તમે ગાડી લઈને જે ચલાવતા હોય ખબર હોય કે અમે ગાડીઓ અંજાઈ જાય પછી આગળ શું છે આપણને દેખાતું નથી. એવું થાય છે ને ઘણી વખત. તો અંજાઈ ગયા એટલે આ પ્રકાશનો એવો પ્રભાવ છે. તો ભગવાનની મૂર્તિના દર્શન કેમ થાય? મહારાજ જ્યારે પ્રગટ્યા ને, બાલ પ્રભુ ઘનશ્યામ મહારાજ જ્યારે છપિયાની અંદર પ્રગટ્યા કે કૃષ્ણચંદ્ર ભગવાન જ્યારે મથુરાની અંદર જેલની અંદર કારાવાસની અંદર ભગવાન પ્રગટ્યા, કે અયોધ્યાની અંદર ભગવાન રામચંદ્રજી પ્રભુ પ્રગટ્યા, તો રામાયણ, ભાગવત અને આપણું સત્સંગી જીવન આદિ ગ્રંથોની અંદર એ પ્રસંગ લખાણો છે. અને એની અંદર આ ત્રણેયની અંદર તમે એકરૂપતા તમે જુઓ. જો ભગવાન અજન્મા છે, શાસ્ત્રની અંદર ભગવાનને યોનિ જ નથી કીધા. યોનિ એટલે યોનિથી પ્રગટ થાય. જેમ તમારો મારો શરીરનો જન્મ થાય ને એવો ભગવાનનો જન્મ નથી, ભગવાનનું પ્રાગટ્ય છે. અને એ સિદ્ધાંત એટલે જ ભગવાન અયોનિ જ કીધા છે. ભાગવતજીની અંદર, પુરાણની અંદર, વેદની અંદર ભગવાનના સ્વરૂપને અયોનિ જ કીધા છે. અને એ યોનિથી આ પ્રગટ નથી થયા, પણ એ કુદરતી પ્રગટ થયા. અને પ્રગટ થયા ત્યારે કેવા થયા? તો શાસ્ત્રની અંદર એવો ઉલ્લેખ આવે કે અતિ તેજ આખા રૂમની અંદર પથરાઈ ગયું. એ ભગવાનનું સ્વરૂપ એની અંદર મૂર્તિ દેખાતી નથી. એ તેજનો એટલો પ્રકાર. પછી ભક્તિ માતાએ ભગવાનને સ્તુતિ કરી કે પ્રભુ આ તેજનું ને આ જે તમારું ઐશ્વર્ય છે, આ તમારો જે પ્રતાપ છે, આ પ્રતાપમાં મને માતૃત્વનો ભાવ નથી આવતો. અહીંયા ભગવાનનો જ્યારે એ જે મોટપનું જ્યારે આપણે જોઈએ, આપણે કોઈ મોટા મહારાજા પાસે ગયા હોઈએ તો ત્યાં પછી મિત્રતાનો ભાવ ન આવે ને. મિત્ર પાસે જઈએ જે સહજતા થાય. તમે જો કોઈ ભાઈબંધના ઘરે જતા હો, મિત્રના ઘરે જતા હો, કેવી સહજતા થાય. એવી તમે કોઈ અહીંના તમારા કોઈ પદાધિકારી હોય, કલેક્ટર હોય, કે તમારા અહીંના મંત્રી હોય, કે મુખ્યમંત્રી હોય, કે રાષ્ટ્રપતિ હોય, તમે એને ત્યાં જઈને કહો, એ સહજતા આવે છે? હું પૂછું છું, ખ્યાલ આવે છે ને? એ સહજતા આવે છે? નથી આવતી. કારણ કે ઓલો ભાર છે, ઓલો પદનો એ ભાર છે ને. ભાર તમારી મારી વચ્ચે, એ પદની વચ્ચે અને વ્યક્તિની વચ્ચે દૂરી રાખે છે, દૂરી રખાવે છે.
એટલે માતૃત્વનો જે ભાવ છે એ ભાવ પરિપૂર્ણ નથી થતો. તમારું મોટપ તો ભગવાન તો એના એ જ છે, પણ એ પરમાત્માની જે મારે અનુભૂતિ કરવી છે, મારે જે ભગવાનને લાડ લડાવવા છે, મારે જે ખોળામાં રમાડવા છે, મારે બાળક રૂપે ભગવાનને સ્તનપાન વગેરે કરાવવું છે, મારે લાડ લડાવવા છે, એ ભાવ આ મહામૂર્તિની અંદર મને વિશ્વરૂપની અંદર વિરાટ રૂપ જેમ ભગવાને અર્જુનજીને મહાભારતના યુદ્ધની અંદર જે દેખાડ્યું એવી સ્વરૂપ આપણે અહીંયા પધરાવીએ તો આપણી અંદર એ ભગવાનની અંદર જે આપણે મહિમા તો સમજાય, ભગવાનનું મોટપ તો સમજાય, ઓહો ભગવાન કેવડા મોટા છે એવું તો થાય, પણ એની અંદર આપણું જે હેત અને આત્મીયતા સહજતા જે થવી જોઈએ એ સહજતા થતી નથી. એટલે ભગવાને શું લખ્યું, શાસ્ત્રમાં એવું લખ્યું કે ભગવાને પોતાના ઐશ્વર્યને સંકેલ્યું, પોતાના જે પ્રતાપ હતો, પોતાનું તેજ હતું એને સૌમ્ય કર્યું અને સહજ રૂપે થઈ ભગવાને પોતાના મૂર્તિની અંદર એને સમાવી લીધું. અને પછી જે બાળ સ્વરૂપ ભગવાનનું દેખાણું એ સ્વરૂપને લઈને એ માં યશોદા હોય તોય ભલે કે ભગવાન માં ભક્તિ માતા હોય તોય ભલે એ ભગવાનને પોતાના ખોળામાં લઈને પોતાના હૃદયથી ચાંપી અને ભગવાનને એ લાડ લડાવ્યા છે. તો કહેવાની પાછળનો ભાવાર્થ કે આ સહજતા માટે ભગવાન તો આ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, જેનું વ્યાપકપણું, જેનું મોટાઈપણું, જેનું નિયંતાપણું અનંત છે, પણ એ પરમાત્માને ભગવાનની મૂર્તિનું સુખ આપણને કેમ આવે? એટલે ભગવાન મૂર્તિ રૂપે આ પોતાના ઐશ્વર્ય પ્રતાપે સહિત આ માત્ર પાષાણ કે ચિત્રની પ્રતિમા નથી, આની અંદર ભગવાને પોતાના ઐશ્વર્યને સૌમ્ય કરીને રાખ્યું છે. એટલે આપણને આ મૂર્તિની અંદર ભગવાનનું તેજનો આપણને અનુભવ, આપણને ભલે પ્રકાશમય, એટલે મેં કીધું આ વાત એટલા માટે કરું છું, ચમત્કાર ગોતવા જઈએ ને આપણે કે ભગવાન હોય તો તેજ કેમ નથી, ભગવાન હોય તો કેમ નથી, ભગવાનનું છે પણ તમારી દ્રષ્ટિ એને જોવા એ સામર્થ્ય નથી. અને એટલા માટે ભગવાન પોતાના એ ઐશ્વર્યને સૌમ્ય કરે છે જેથી તમારી ભગવાનની અને ભક્તની વચ્ચે સહજતા આવે. એટલે ભગવાનનું નામ જે સહજાનંદ પડ્યું ને એનો ગુણાનુવાદ એ રીતે જ કરેલો છે કે સહજતાથી પોતાના આનંદને પમાડે એવા જે નારાયણ, એ સહજાનંદ ભગવાન સ્વામિનારાયણનું એક નામ આપણે એને ઉચ્ચારીએ છીએ અને આપણે એનું ભજન કરીએ છીએ. તો કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો એ છે કે આ પરમાત્માની અનુભૂતિ કરવા માટે, એટલે મેં પ્રસંગ યાદ કર્યો કે આપણે તો એના સાક્ષી છીએ કે આપણા ગામની અંદર ભગવાને કોઈ વખત ભગવાન મોજમાં આવે એટલે પોતાના ઐશ્વર્યના દર્શન દેખાડે અને એની અંદર આપણી દ્રષ્ટિ પહોંચી જોઈએ. જરૂરી નથી કે આપણું ધાર્યું થાય તો જ ભગવાન સાચા, ઘણી વખત આપણું હિત થાય એ જોતા હોય. આપણને એમ લાગવું હોય કે જેમ મને કોઈ વેપારની અંદર તમારે સોદો કરવો છે, આવીને તમે રોજ પ્રાર્થના કરો ભગવાન મારો આ સોદો થઈ જાય, મારો સોદો થઈ જાય, પણ ન થાય તો એની પાછળ આપણને પછી જો મનુષ્ય ભાવ હોય ને, ભગવાનનો મહિમા અને ભગવાન ઉપર શ્રદ્ધા ન હોય તો કેવો ભાવ આવે કે ભગવાન તો સાંભળતા નથી, તો એવો ભાવ આવે ને. પણ એ હકીકતમાં એ આપણું ધાર્યું નથી થયું એટલે ભગવાનની અંદર આપણે દોષ જોઈએ, પણ હકીકતમાં એ સિદ્ધાંત નથી. સિદ્ધાંત એ છે કે એમાં આપણું હિત નહીં હોય. લાંબા ગાળે જો વિચારીએ ને તો ખ્યાલ આવે. પેલી એક વાર્તા આવે છે ને કે એક રાજા અને એક મંત્રી હતા, એ જંગલમાં શિકાર કરવા ગયા અને શિકાર કરવા ગયા એમાં એ રાજાને કંઈક ઈજા થઈ, એટલે એ ઈજા થઈ એનું કોઈ અંગ કપાણું, તો એ અંગ કપાણું એટલે મંત્રી હતા જોડે, મંત્રીએ કીધું કે ભગવાન કરે સારું કરે. શું કીધું? ભગવાન કરે બધું સારું કરે. ઓલા રાજા હતા, રાજા કહે મારું અંગ કપાઈ ગયું, મને આ ઈજા થઈ છે અને તમે કહો ભગવાન કરે બધું સારું કરે, એને કાઢી મૂક્યો. એ મંત્રીને કાઢી મૂક્યો. મંત્રી કે ભલે કાઢી મૂક્યો તો ભગવાન કરે સારું કરે એમ કરીને મંત્રી નીકળી ગયો. એમાં જોયું ને રાજીપો, ભગવાન કરે છે એ સારું કરે છે એમ કહીને જતા રહ્યા. હવે બનવાકાળ થયું એવું કે એ વખતે એક જંગલની અંદર જ્યાં શિકાર માટે ગયા હતા ત્યાં કોઈ કબીલાના હશે, કોઈ વણજારા કબીલા ત્યાં હતા, એમને કોઈ તહેવાર હતો ને એ તે વખતે નરબલી માટે મનુષ્ય ગોતતા હતા કે ભાઈ કોઈની બલિ ચડાવી છે. કથા આપણે ઘણી વખત વાર્તા સાંભળી છે. એટલે શોધખોળ જંગલમાં કરતા હતા, એમાં રાજા હાથમાં આવી ગયા. રાજા હાથમાં આવ્યા એટલે રાજાને પકડીને લઈ ગયા. રાજાને પકડીને લઈ ગયા એટલે પછી ત્યાં રાજાને જોયું ને બધા તૈયાર કર્યા બલિ ચડાવવા માટે, પણ એમાં જોયું કે એનું અંગ કપાયેલું હતું, એટલે કે ભાઈ ખંડિત બલિ ન ચડાવાય, એટલે એને છોડી મૂક્યા. બીજા કોઈને ગોત્યા ન મળે, પછી ગયા. પછી રાજાને ખબર પડી કે આ ભગવાન કરે સારું કરે વાત તો સાચી, એટલે બોલાવ્યા મંત્રીને, શોધખોળ કરાવી, માણસોને સિપાહીને મોકલ્યા અને ગોતી લાવ્યા પાછા. લાવીને સવારે રાજ દરબારની અંદર કીધું કે મંત્રી તમે સારું તમે વાત કરી અને મારી ઉતાવળે મેં જે તમને કાઢી મૂક્યા, પણ મને બે વાત નથી સમજાતી. મને વાગ્યું એ તમે કીધું કે ભગવાન કરે સારું થયું, વાગ્યું, કારણ કે એ વાગ્યું હતું એટલે મારું બલિ ચડતા બચી ગયું, નહીં તો બલિ ચડી ગયા હોત. એટલે મને વાગ્યું પણ મેં તમને કાઢી મૂક્યા, એમાં તમને શું સારું દેખાણું? તો મંત્રીએ બહુ સરસ જવાબ આપ્યો. એને કીધું કે મહારાજ જો તમે ખંડિત હતા, હું તો ખંડિત ક્યાં હતો? હું ક્યાં ખંડિત હતો? તમે ખંડિત હતા, તમે બચી ગયા હોત તો બીજો નંબર કોણ આવત?
મારો આવાજ એટલે મને તમે કાઢી મૂક્યો એ મારા ઉપર ભગવાનની કૃપા હતી, તમે મને કાઢી મૂક્યો તો હું બચી ગયો, નહીં તો હું યાદ બહુ બની. એમ ભગવાન ઘણી વખત કેવું છે કે આપણે આપણું ધાર્યું થતું હોય ને તો આપણે ભગવાનને ભગવાન માનીએ, એવું ન હોય. ભગવાન આપણું હિત જોતા હોય, આપણું શ્રેય જોતા હોય. આપણે માનો કે સોદાની અંદર કંઈક ભવિષ્યમાં આપણને નુકસાન થવાનું હોય, ભગવાન ન કરવા દે કે ભાઈ ચાલો ભલે તમારે આજ તમે પ્રાર્થના કરી, આસ્થા કરી, પણ ભગવાન તો માવતર છે ને, અને માવતર પોતાના બાળકનું ક્યારે અહિત ઈચ્છે નહીં. એટલે એ રીતે ભગવાન આપણી રક્ષા કરતા હોય, પણ એ શ્રદ્ધાને દ્રષ્ટિ આપણી જોઈએ, સમજણ આપણી જોઈએ, તો એ આપણી ભક્તિને પરિપક્વતા થાય, તો આપણે ધર્મ કરેલો એ સાચો આપણે સ્વીકાર્યો કહેવાય. અને સાચા અર્થમાં છે ને, જો ભગવાનને રાજી કરવાના મેં કીધું એ પ્રમાણે અનંત માર્ગ છે, પણ ભગવાનના કયા મારો મહારાજને જેમ હમણાં સંતોએ કીધું ને, ભગવાનની રાજીપાનો શું, તો મહારાજ કીધું ભગવાનને રાજી કરવા હોય ને તો મહારાજને કુરાજી ન કરવા. આપણે એટલું રાખો ને, કુરાજી કેવી રીતે, મહારાજનો દ્રોહ ન કરવો કેવી રીતે, તો મહારાજે કીધું કે ભગવાનની વચનનું ઉત્થાપન થાય એનાથી મોટો કોઈ દ્રોહ નથી. એટલે ભગવાનની ભક્તિ કરવી, ભગવાનના માર્ગે, કારણ કે ઘણા બધા જગતની અંદર ભગવાનને પામવાનો આશ્રય લઈને અથવા તો આડંબર કરીને ભગવાનના નામે ઘણું બધું ચાલતું હોય, પણ એ દરેક માર્ગ ભગવાન સુધી લઈ જતા નથી. ભગવાન સુધી લઈ જનારો માર્ગ એક જ છે કે આજ્ઞામાં પ્રવૃત્તિ ને આજ્ઞામાં નિવૃત્તિ. ભગવાનના થઈ તમે રહો તો ભગવાન તમારું યોગ અને ક્ષેમનું વહન કરશે, ભગવાન આલોક અને પરલોકમાં સુખ્ય કરશે. તો ભગવાનના થવાનું પ્રમાણ શું? તમે ભગવાનના છો એમ કેમ કહેવાય કે તમે એના સિદ્ધાંતોને, આપણે જો ગ્રહસ્થ છીએ એટલે ખબર છે કે કન્યા પરણાવીને ઘરમાં લાવી હોય તો એ કન્યા આપણા કુળની એને પરંપરાને અપનાવી લીધી હોય તો આપણે એમ માનીએ કે એને આપણા કુળને સ્વીકાર્યું, પણ આપણે કુળ પરંપરાને કે આપણા ઘરની પરંપરાને મર્યાદાને ન સચે તો રોજ પછી ડખા થાય, એમાં સુખ આવતું નથી. આ ગ્રહસ્થ આશ્રમમાં ઘણાને એવા પ્રશ્ન થતા હોય. એમ ભગવાનના આપણે થયા તો ભગવાનના થયાનું પ્રમાણ શું? કેવી રીતે માનું કે તમે સત્સંગી છો, કેવી રીતે માનું તમે વૈષ્ણવ છો, કેવી રીતે તમે માનું કે રામાનંદી છો, શિવપંથી છો, માતાજીના ભક્ત છો? શેના આધારે નક્કી થાય? તો તમારા કર્મના જે પ્રમાણ છે એ પ્રમાણે નક્કી કરશે કે તમે ભગવાનની આજ્ઞામાં જેટલું વર્તશો તો નક્કી થશે કે આ ભગવાનનો ભક્ત છે. જો એમાં આવ્યા પછી, તિલક ચાંદલો કર્યા પછી, કંઠી બાંધ્યા પછી, પહેરવેશ કર્યા પછી પણ જો પોતાના મનનું ધાર્યું કરવાનો જો આગ્રહ રાખીએ તો એમાં પછી કાયમ ક્લેશ કંકાસ રહે, એમાં સુખ આવતું નથી. એમ ભગવાનની પ્રાપ્તિ માટે જે આપણા સનાતન ધર્મની અંદર બધા ઉપાસના ભક્તિના માર્ગ બતાવ્યા છે એને મહારાજે ષડંગી સંપ્રદાયની અંદર સરળ રૂપે હરિભક્તો અનુસરી શકે એટલે ખૂબ સુંદર મર્યાદા, શિક્ષાપત્રી આદિ લખીને મહારાજે બાંધી અને મહારાજે કીધું કે આનું પ્રમાણ રાખીને તમે જીવન જીવજો તો આલોક અને પરલોકની અંદર તમારું કલ્યાણ થશે, એમાં જરાય શંકાનું સ્થાન નથી. અને આપણે બધા ગૌરવાન એટલામાં આપણે અનુભવવું જોઈએ કે આપણે શિક્ષાપત્રીને વળગી રહ્યા છીએ. આપણે મનમાની રીતે ચાલવા માટે હજુ આપણે સ્વચ્છંદ નથી બન્યા, આપણે એટલા સ્વતંત્ર નથી બન્યા. મહારાજે આપણને બુદ્ધિ આપી હોય, શક્તિ આપી હોય, સામર્થ્ય આપી હોય, સંપત્તિ આપી હોય તો એનો ઉપયોગ ભગવાનને રાજી કરવા અને ભગવાનની આજ્ઞામાં રહીને આપણે એનો ઉપયોગ કરીએ છીએ ને ત્યાં સુધી એ સાર્થક છે. જે દિવસે અહંકાર ભગવાનની આજ્ઞાની બહાર આપણને લઈ જાય તે દિવસ માનજો કે આપણાથી મોટો કોઈ દુર્ભાગી નથી. અને એ રીતે આપણો આ સત્સંગ ચાલે છે ને એ આપણા માટે બહુ ગૌરવની વાત છે. કળિયુગની અંદર હજુ પ્રભાવ આના વધારે વિસ્મયવાળા થવાના છે, હજુ દુઃખી કરશે કળિયુગ. આગળના જમાનામાં આપણે જોઈએ તો 3 પેઢી 4 પેઢી પહેલાના જે સરળ જીવન હતા, એમાં બહુ પળોજનો નહોતી, ભલે સુખની સુવિધાઓ ઓછી હતી, ગાડા હતા, નળિયાવાળા મકાન હતા, પણ બહુ અજંપો નહોતો. પણ હવે જેટલું એટલું આધુનિકતા આવી એમ અજંપાઈ વધ્યા ને, એમાં ક્લેશ કંકાસે વધ્યા, એની અંદર દુઃખ દારિદ્ર વધ્યા, ટેન્શન વધી ગયું, ઘણા નાની ઉંમરમાં બ્લડ પ્રેશરના ને એના રોગ થવા માંડ્યા છે. આ બધું કેમ આવે છે? સંસારની આ બધા કળિયુગના પ્રભાવો છે. એટલે સમય તો એનું વહન કરશે જ, ગતિ કરશે જ, એટલે એની અંદર તમે રોક નહીં કરી શકો, પણ એમાંથી રક્ષા મેળવવી હોય તો એક વખત નિર્ધાર છે કે એને ભગવાનના વચનમાં આપણે રહીને ભગવાનનું ભજન કરશું તો ભગવાન આપણું યોગ છે, જેમ મેં કીધું એમ કે આપણું વહન ભગવાન પોતે કરશે, આપણને દરેક રીતે સુખ્યા રાખશે, આ લોકમાં પણ સુખ્યા રાખશે અને ભગવાનના ધામની પ્રાપ્તિ કરીને આપણને સુખ્યા કરશે. તો આજનો દિવસ આપણા માટે અતિ આનંદમય દિવસ છે. અને મેં કીધું આમાં વર્ષના અનેક ઉત્સવો પૈકીનો એક ઉત્સવ આપણો શાકોત્સવ. સંતોએ ખૂબ સુંદર એના મહિમાની વાત, અને આપણે પણ ઘણી વખત કથા પારાયણની અંદર એનો પ્રસંગ સાંભળ્યો છે કે સુરા ખાચરની ત્યાં જ્યારે ચોરી થઈ, મનની અંદર સંકલ્પ થયો કે ભાઈ જો મારી રકમ, મારી મહેનતની કમાણી જો મને હેમખેમ પાછી મળે તો અડધી અડધ ભગવાનને અર્થે વાપરવી છે. શાંતાબા બહુ વિવેકી હતા, એમને પોતાના ધર્મપત્નીને વાત કરી શાંતાબાને કે મારો આવો સંકલ્પ છે કે અડધી રકમ મારે ભગવાનને અર્થે વાપરવી છે. શાંતાબાઈ બહુ સુરજ એક જ પ્રશ્ન પૂછ્યો પણ એની અંદર બહુ સુંદર સાર આવી ગયો. એ કહે કે જો આ ચોર લોકોથી પટારો તૂટ્યો હોત તો શું અડધી રકમ તમારી મુકતા જાત? તો કે એ કેમ બને? એ તો બધું લઈ ગયા હોત. તો કે આપણા પ્રારબ્ધનું તો બધું ગયું હતું, ભગવાનની કૃપાથી પાછું આવ્યું છે, માટે બધું ભગવાનને અર્થે વાપરવું છે. આ સિદ્ધાંત પ્રશ્ન બહુ મોટો નથી,
પણ એની અંદરનો જે ભાવ છે ને બહુ મોટો છે. કારણ કે એક વસ્તુ આપણે પોતાનું જો જાણતા હોઈએ તો એની અંદર બચાવવાનું રહે. અને મોટા ભાગે બધા મનુષ્યની આ બહુ હોય. આપણે છે ને ભગવાનને અર્થે આમ તો 10મો 20મો મહારાજે કાઢવાનું લખ્યું. પોતાની આવકનો 10મો 20મો ભાગ ભગવાનને અર્થે આપણે ધર્માદાને અર્થે કાઢવું, આવું ભગવાનની આજ્ઞા કરી. હવે એની અંદર પછી ઘણી વખત આપણે શું ઘણા પૂછતા હોય પ્રશ્ન, એટલે અજ્ઞાનતાવશ પૂછતા હોય તો એનો ખુલાસો કરીએ, પણ ઘણા એ બચાવવા માટે પૂછતા હોય ને અમારા મોઢે પાછું કબૂલ કરાવવું હોય. એટલે ઘણી વખત પૂછતા હોય કે બાપુજી એમાં અમારે ગાડી લીધી, એનો હપ્તો નીકળે જ ન. એટલે ભાઈ ગાડી તે તાર હારું લીધી, એ ભગવાન હારું થોડી લીધી છે, તો એ હપ્તો એનો કેમ એમાંથી ખર્ચામાં કઢાય? હંમેશા દશાંશ વિશાંશનો નિયમ કેટલો, તમારી જે આવક થઈ છે એમાંથી શુદ્ધ ભાગ જે ચોખ્ખો તમારો 10મો કે 20મો નીકળતો હોય, જે શ્રદ્ધાવાન હોય એને 10મો જ કાઢવો. અને મહારાષ્ટ્રી તો ઘણી વખત કહે છે કે જો દુબળા રહેવું હોય તો જ 20મોનો આગ્રહ કરવો, નહીં તો 10મો કાઢી નાખો. થોડું કરકસર કરીને પણ જો 10મો કાઢશો તો ભગવાન તમને 10માં લાયક કરશે. અને તમે પહેલેથી કરકસર કરશો 20મો, હા એટલે કોઈ આપત્તિવાળા અથવા તો કોઈને એવી સુવિધા ન હોય ને 20મો ભાગ એટલે 5% જે કરે તો એનો દોષ નથી. પણ બને ત્યાં સુધી જો સુખ્યા તો હોય ને તો ઉદાર મને કરવું, ઉદાર મને કરવું. પણ હવે આપણે 10માં કરકસર ગોતીએ છીએ કે આમાંથી કેટલું ઓછું થાય. એટલે સ્વાભાવિક રીતે એમ ભગવાન પણ પછી ફળ આપવામાં કરકસર કરે ને. એક ઉભા રહો, તમે આટલું ભજન કર્યું છે, હવે એમાંથી આટલું તો મારે હવાલામાં કયું, આટલું આમાં કયું, આમાં આટલું, પછી આટલું પણ. એટલે આ બધા રીતે આપણે સમજવી પડે. તો ભગવાનની કૃપાથી મહારાજને એટલે સુરાઘાચરના ધર્મપત્ની શાંતાબાઈ કીધું ભાઈ ભગવાનની કૃપાથી આવ્યું છે, બધું ભગવાનની અર્થે વાપરવું છે. અને 2 મહિના મહારાજે લોયાની અંદર દિવ્ય શાકોત્સવ કર્યો. એ શાકોત્સવની અંદર મહારાજે જે અલૌકિકપણું બતાવ્યું, કે અલૌકિકપણું શું હતું? આમ તો જગતના વ્યવહાર પ્રમાણે આપણે સારા નરસા પ્રસંગ હોય ત્યારે આપણે ભોજન સમારંભ કરતા જ હોઈએ. લગ્ન પ્રસંગ હોય કે વ્યવહારિક પ્રસંગ હોય તો મિત્રોને, સગાવાલા, કુટુંબીને બોલાવીને આપણે સમારંભ કરતા હોઈએ. પણ ભગવાનનો મહિમા સમજીને ત્યારે કરીએ ત્યારે એને ઉત્સવ કહેવાય. આ શાકોત્સવ એને ઉત્સવ એટલા માટે કહેવામાં કે એમાં ભગવાનનો મહિમા છે. અને ભગવાનનો મહિમા કેવી રીતે સિદ્ધ થયો? તો મહારાજે એની અંદર એક દિવ્ય ચરિત્ર કર્યું હતું, લૌકિક. પણ લૌકિકની અંદર અલૌકિક પણ બતાવ્યું. કેવું મહારાજ બતાવ્યું કે મહારાજ જ્યારે રસોઈ બનાવતા હતા, એ શાકને વગાડતા હતા, 12 મણ ઘીનો મહારાજે વગાડ કર્યો અને એની અંદર હળદર, મસાલા વગેરે મહારાજ બધા નાખે. પછી એ હળદરવાળા હાથ પોતાના વસ્ત્રો પર મહારાજ લોહી નાખતા. એ વસ્ત્રો પર લોહી નાખે એટલે મહારાજે સફેદ ધોતિયું પહેર્યું હતું, થઈ ગયું પીળું. અને બરાબર જ્યારે મહારાજ આ ચરિત્ર કરતા હતા, પ્રેમાનંદ સ્વામી ત્યાં સેવાની અંદર હતા, એમને આ દ્રશ્ય જોયું એટલે એમને કીર્તનની અંદર, પોતે શીઘ્ર કવિ હતા એટલે તરત એ પ્રસંગનો એમને ચિતાર લખ્યો અને કીર્તન બનાવ્યું. વળી વખાણું શાકોત્સવ લીલા કરી, નૈણે નિરખ્યા કરતા સુંદર શાક જો. એની અંદર લખ્યું 12 મણ એકાક્ષરી વગારમાં 12 મણ ઘીનો મહારાજે વગાર કર્યો. વળી એની અંદર આગળ લખ્યું હલ્દી વાળા હાથ રૂએ નીચ ધોતીએ, પીળે પટ શોભે પરિભ્રમ જો. જેમ પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન પીળું પીતાંબર ધારણ કરીને ઊભા હોય એવા મને દર્શન થાય છે. પણ મનમાં એવું એમને થયું કે આ સમજશે કોણ? આ ભગવાને પીળું પીતાંબર ધારણ કર્યું છે, આવો ભાવ કેટલાને જાગે? તો કે જેને ભગવાનનો મહિમા યથાર્થ હોય. જેમ વચનામૃતમાં મહારાજ કીધું ને કે ઓસરી કેમ જાય છે? જે આપણો ઉભરો જે છે ને, ઉભરાના રૂપમાં આવ્યો હશે તો એ ઓસરી જશે, પણ નક્કર થઈ જો આવ્યો હોય ને તો એને ઓસરવાનો ચાન્સ નથી. એમ ભગવાન પ્રત્યેનો જે ભાવ છે, અહોભાવ, મહિમા અથવા તો શ્રદ્ધા, જો ઉભરાના રૂપમાં આવી હશે તો એ ભગવાનના દિવ્ય ચરિત્ર જોઈને ઉભરો આવે, માનુષી ચરિત્ર જોઈને ઓસરી જાય. અને મહારાજ કહે કે એવો ને એવો પાછો જગતનો વિષયનો યોગ તો છે જ હજુ. એટલે જગતનો વિષય જ્યારે એનો યોગ થાય, જગતના વિષય પંચ વિષયનો યોગ થાય એટલે ભગવાનનુંથી છેટું કરે. તો એમ પ્રેમાનંદ સ્વામીએ લખ્યું કે એકાંતિક મહામુનિ સમજે મર્મ છું. જે એકાંતિક હોય, મહામુનિ હોય ને એ આ મર્મ સમજશે, સામાન્ય જીવ નહીં સમજે. બરાબર થયું એવું કે ભગવાન જ્યારે આ ચરિત્ર કરતા હતા ને ત્યારે આપણે ચરોતર બાજુથી કાશીદાસ, કાનદાસ વગેરે પાટીદાર ભક્તો ભગવાનના દર્શને ગયેલા. અને દર્શને ગયા એટલે ભગવાનનું આ ચરિત્ર એમને દર્શન કરવા આવવું અને ભગવાનને આ હળદરવાળા હાથ પોતાના ધોતી ઉપર લુવા. આ ચિત્ર જોઈને મનની અંદર એમ સંશય થયો કે આને ભગવાન દુનિયા કહે છે, જગત આને ભગવાન કહે છે, પણ આને આટલો વિવેક નથી કે કોઈ હોય તો રૂમાલ રાખે, ગમછો રાખે, નેપકિન રાખે, કટકો રાખે, એમાં હાથ લુવે. આ પહેરેલા કપડા ઉપર હાથ લુવે છે, આને ભગવાન કેમ મારે માનવા? અને એમ વિચારીને, સંશય કરીને, શંકા કરીને પાછા વળતા હતા. મહારાજની દ્રષ્ટિ પડી એટલે મહારાજે સંતોને ધીમે ધીમે પૂછ્યું, સંતો કોઈ તરસ્યો હોય ને કૂવા કાંઠે આવે અને તરસ્યો પાછો જાય એને કેવો ગણવો? ત્યારે સંતોએ કીધું મહારાજે તો અભાગ્યો કહેવાય ને. આટલી મહેનત કરી, પુરુષાર્થ કરીને નદી કે કૂવા કાંઠે આવે અને પોતાની તરસ ન छिपाવી શકે તો આનાથી મોટી અભાગ્યો કોણ કહેવાય? મહારાજ કે જો ઓલા ભક્તો છે ચરોતરથી અમારા દર્શન માટે આવ્યા છે તો અમને મળ્યા વગર જાય છે. ત્યારે સંતોએ મહારાજની સામું જોઈ. પ્રેમાનંદ સ્વામી સખા ભક્ત હતા એટલે ભગવાનની સાથે રમૂજને ઠટ્ટો કરવાનો એમનો અધિકાર હતો. એટલે ધીમે રહીને ભગવાનને કે મહારાજ આમાં એમનો વાંક નથી, વાંક તમારો છે. મહારાજ કે અમારો શું વાંક છે? અમે તો જો તમારા માટે આ શાક વગાડીએ છીએ, હમણાં તમને પ્રસાદ આપશું, તમને લાડ લડાવીએ છીએ,
આમાં અમારો શું વાંક છે? ત્યારે પ્રેમાનંદ સ્વામીએ કીધું, મહારાજ અમે કથા વાર્તાની અંદર જ્યારે તમારા મોટપની વાત કરતા હોઈએ ને ત્યારે તમારા રૂપ શણગારને ઐશ્વર્યના પ્રતાપની વાત કરતા હોઈએ, તમારી સામર્થ્યને તમારે જે સર્વવ્યાપિકતાપણું છે, અંતર્યામીપણું, આવા ગુણોનો અમે મહિમા ગાતા હોઈએ. તમારા શણગારની અંદર મહારાજે 3 ચોગલાળી પાક ધારણ કરી છે, જરિયાની જામો પહેર્યો છે, સોનેરી સુરવાળ ધારણ કર્યો છે, કમરમાં કટિબદ્ધ બાંધ્યો છે, બાજુબંધ બાંધ્યો છે, હાથમાં વેડ કડા વીંટી ધારણ કર્યા છે, ચરણની અંદર તોડા ધારણ કર્યા છે, પગની અંદર ચાંકડીઓ છે. અમે આવું બધું વર્ણન કરતા હોઈએ. અમે ભગવાન તાબેતો લઈને ઊભા છે એવું વર્ણન તમારી કથામાં આવે નહીં. અને તાબેતો લઈને ઊભા એ તો ઠીક, પણ જો હવારે અમે તમને વાઘા ધરાવ્યા ને ત્યારે ધોળું દૂધ પીવું તો આ તમે પીળું કરી નાખ્યું. જો આ તમારી દશા જોઈને કોણ એમ કે અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ છે? કોણ એની અંદર વિશ્વાસ કરે કે આ પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન છે? અક્ષર પર પુરુષોત્તમજીએ નર વપુ ધર્યું એકાંતિક મહામુનિ સમજે મરવું જો. આ અક્ષરથી પણ જે પર એવા ગુણાતીત એવું જે પરમાત્માનું સ્વરૂપ એ પુરુષોત્તમ નારાયણ નર રૂપ ધારણ કરીને નર નાટ્ય કરે છે. એવો ભાવ તો કોણે થાય કે જેને ભગવાનનો યથાર્થ મહિમા સમજાણો હોય, જેને વિશ્વાસને શ્રદ્ધા તેની પરિપક્વ હોય, એને આ મહિમા સમજાય. પામર જીવને બિચારાને કેમ આમાં વિશ્વાસ થાય કે આ ભગવાન છે, આની અંદર અવલૌકિકપણું છે? એટલે કે એકાંતિક મહામુનિ સમજે. પછી વિનંતી કરી મહારાજને કે મહારાજ એ તો અજ્ઞાની અબોધ જીવ છે, પણ તમે દયાળુ છો, કૃપાનિધાન છો, અને આપ જો એના ઉપર કૃપા કરો તો એ સત્સંગમાં જળવાય, નહીંતર તો અભાવ લઈને સત્સંગમાંથી જો પડી જશે તો એનું કલ્યાણ બગડશે. ત્યારે મહારાજે સંતોની વિનંતીને ધ્યાનમાં રાખી અને નામ દઈને બોલાવ્યા, કાશીદાસ કાનદાસ, તમે જે જોવા માટે આવ્યો છો જોઈને જાઓ. અને ભક્તોએ પાછું વળીને જોયું ત્યારે ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે પોતાના દર્શન કરાવ્યા. અને હવે અહીંયા આગળ સમજવાની વાત, જે મેં હમણાં થોડા સમય પહેલા વાત કરી ને કે ચમત્કાર, ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન કરાવ્યા એટલે પ્રતીતિ થઈ. પણ માનો કે સૌમ્ય રૂપે દ્વિભુજ હતા, હાથમાં હળદરવાળા હાથ હતા, હાથમાં તાબેતો હતો, તો ભગવાન બદલાઈ ગયા હતા? એ જ હતા ને ભગવાન. પણ વિશ્વાસ ક્યારે થયો? જ્યારે મનુષ્ય બુદ્ધિથી વિચાર્યું તો ચતુર્ભુજ સ્વરૂપ જોયું એટલે એની અંદર વિશ્વાસ થયો. ત્યાં સુધી ભગવાનમાં અભાવ રહ્યો. અને જેને પરિપક્વ નિશ્ચય તો એને કેવું દેખાણું? પહેલા જ પ્રેમાનંદ સ્વામીએ પંક્તિ લખી કે પીળે પટ શોભે પરિબ્રહ્મ જો, પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન મને પીળા પીતાંબરના ધારણ કરી દર્શન દે છે. એ ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા પહેલા લખાણું. તો એ કઈ સ્થિતિ હતી? એ સમજણની સ્થિતિ, પરિપક્વતા હતી, એ શ્રદ્ધાની પરિપક્વતા હતી કે એમાં આમને ચમત્કારની જરૂર નહોતી. પણ જેમાં કચાશ હતી ત્યારે એને ભગવાન, અને આવું ભગવાન કોક વખત પોતાના ઐશ્વર્યને બતાવીને પોતાના ભક્તને રક્ષા માટે ભગવાન બતાવતા હોય, પણ એનો અર્થ એ નહીં કે બધે બતાવ્યા કરે. કારણ કે એવું જો બધે બતાવતા રહે પછી જીવાત્માને કર્મ કરવાનો વિવેક ન રહે. આપણે કર્મ કરવા માટે આપણી બુદ્ધિનો પ્રયોગ, પછી તો જેમ મહાભારતની અંદર અર્જુનજીને કીધું ને, ઉપદેશ આપ્યો અને કીધું કે તમે હવે આ મારું કામ છે તમને ઉપદેશ આપવા છે. સવારે અમે જતા હતા ત્યારે ગાડીની અંદર અમારે ચર્ચા થતી હતી કે ભગવાનનું કાર્ય શું છે? ભગવાન તમને હાથ પકડીને કરાવતા નથી, ભગવાન તમને માર્ગદર્શન આપે છે. શિક્ષાપત્રી શું છે? માર્ગદર્શિકા છે. મહારાજ કે આની અંદર જે લખ્યું છે કલ્યાણનો માર્ગ છે. હવે એ નિર્ણય જીવાત્માએ કરવાનો છે કે મારે આના ઉપર ચાલવું કે નહીં. તમને સમજાય છે? આની અંદર ભગવાનનું કાર્ય તો આપણને માર્ગ બતાવવાનું છે કે આ માર્ગ એ કલ્યાણનો માર્ગ છે, આ માર્ગથી જીવાત્માનું રૂડું થાય. પણ એના ઉપર ચાલવું ન ચાલવું એ જીવાત્મા પોતે નક્કી કરે. તો જ જીવાત્માનું કર્મ થયું, અને જીવાત્માનું કર્મ થાય તો જ એને એના ફળની પ્રાપ્તિ રૂપે જે ઉર્ધ્વગતિ, અધોગતિ વગેરે જે પ્રાપ્ત થાય છે એને થતી હોય. તો મહારાજને સંતોએ આ જે ભાવ પ્રગટ કર્યો છે એની અંદર ઐશ્વર્ય એવું બતાવ્યું કે મહારાજે પોતાના પ્રગટ સ્વરૂપનું, પોતાના ચતુર્ભુજ સ્વરૂપનું દર્શન કરાવ્યું. ત્યારે ભક્તોને પ્રતીતિ થઈ. પણ આપણે એની રાહ ન જોવી, આપણે તો વિશ્વાસ કરવો કે આની અંદર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત બિરાજે છે. એ વિશ્વાસ રાખીને, આ વિશ્વાસ એટલા માટે નથી કરવાનો કે આપણને ગમે છે, આ વિશ્વાસ એટલા માટે નથી કરવાનો કે તમને ગમે છે, તમે માનો છો. વિશ્વાસ એટલા માટે કરવાનો છે કે મહારાજ કહી ગયા છે કે અમારા પધરાવેલા દેવોની અંદર અખંડ અમારો વાસ છે, અને અક્ષરધામમાં જેવું રૂપ છે એ જ રૂપ તમારી સન્મુખ બિરાજે. આ ભગવાનના વચનની અંદર વિશ્વાસ રાખવાનો છે. અને એ વિશ્વાસ રાખીને આપણે અહીંયા જ્યારે ઉત્સવ કરતા હોઈએ કે દર્શન કરતા હોઈએ તો ભગવાન કહે છે કે અક્ષરધામમાં બેઠા બેઠા અમે તમારો ભાવ, તમારી પ્રેમ, તમારી ભક્તિ, તમે જે અહીંયા અર્પણ કરો છો અમને બધું અક્ષરધામમાં પહોંચે છે, અમે સ્વીકારીએ છીએ. એટલે આજે આપણે બધા ખરેખર પૂનાનો સત્સંગ અને બધા પરાઓનો સત્સંગ એ ખૂબ ભાગ્યશાળી છે કે આપણો સત્સંગને આજે પોષણ મળે એવું સુંદર મંદિર, એવું સુંદર ભગવાનનું સ્વરૂપ એ આપણા મધ્યની અંદર બિરાજે છે. અને એમના સાનિધ્યની અંદર આજે આપણા સંપ્રદાયની પરંપરાનો દિવ્ય શાકોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા ને આવા આવનાર દિવસોની અંદર સત્સંગને ખૂબ વિકાસ થાય, સત્સંગ ખૂબ વધે, દરેક પરાઓ ઉપર ભગવાનની કૃપા દ્રષ્ટિ કાયમ રહે, અને દરેક પર સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વ સ્વસ્થ અને સુખી રહે, બધાના જીવનની અંદર ભગવાનની ભક્તિનો વૃદ્ધિ થાય એવી વરતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ આપણા મંદિરની અંદર બિરાજમાન ઘનશ્યામ મહારાજના ચરણારીમાં પ્રાર્થના કરીએ છીએ.
વાલા ભક્તો, વધારે સમય નથી લેવો. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોકાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આજના શાકોત્સવની અંદર જે પ્રત્યક્ષ પરોક્ષ જેમની સેવા કરી છે એવા તમામ યજમાનો, દાતાઓ, સ્વયંસેવકો બધાને હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ. જે અહીંયા વિવિધ વ્યક્તિઓનું આપણે અહીંયા સન્માન કર્યું, કોઈએ પરીક્ષાની અંદર બાળકોએ ખૂબ સુંદર મહેનત કરી છે, તમને પણ ખૂબ ખૂબ અમે અભિનંદન અને આશીર્વાદ આપીએ છીએ. આ પાયો મજબૂત થાય છે. જે સત્સંગનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ છીએ ને એ આપણો પાયો છે. એ જો મજબૂત હશે ને તો ક્યારેય કોઈ આપણને ભટકાવી શકશે નહીં. એટલે સત્સંગનું જ્ઞાન માટે જે યુવાનો બાળકો મહેનત કરે છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. વગેરે જે ભક્તોએ નાની મોટી સેવા કરી છે એમને તમામને ખૂબ ભગવાન સુખ્યા કરે એવી હરિકૃષ્ણ મહારાજ આપણા મંદિરમાં બિરાજમાન સંકલ્પ સિદ્ધ ઘનશ્યામ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી સર્વનું મંગળ થાય. પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાન. मला बघतो अत्रे पिंपळे गुरव चे नगरसेवक सागर आंगोळकर आणि